હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ ઇવનિંગ। આરબીસી બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચલો દોસ્તો, જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ। અંબાજીમાં થયો મોટો અકસ્માત, રોડ પર પશુ દાણની રેલચેલ। ના લસકણામાં ચાલુ ગાડીએ લાગી આગ, ચાલકને સમયસર ખબર પડતા ઉતરી જતા બચી જાન। નેતાઓ કરતા વધુ ડિગ્રી છે છતાં એમની પાસે માગવી પડે છે નોકરીની ભીખ। વારાણસીમાં મુસ્લિમ મહિલાઓએ કરી પ્રભુ શ્રી રામની આરતી। પાકિસ્તાનમાંથી પરત આવેલા 270 હિન્દુઓ દ્વારકાધીશના શરણે। ગેસ સિલિન્ડરમાં ₹50નો વધારો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોટો ઝાટકો। અંબાજીમાં થયો મોટો અકસ્માત, રોડ પર પશુ દાણની રેલચેલ। ના લસકણામાં ચાલુ ગાડીએ લાગી આગ, ચાલકને સમયસર ખબર પડતા ઉતરી જતા બચી જાન। નેતાઓ કરતા વધુ ડિગ્રી છે છતાં એમની પાસે માગવી પડે છે નોકરીની ભીખ। વારાણસીમાં મુસ્લિમ મહિલાઓએ કરી પ્રભુ શ્રી રામની આરતી। પાકિસ્તાનમાંથી પરત આવેલા 270 હિન્દુઓ દ્વારકાધીશના શરણે। ગેસ સિલિન્ડરમાં ₹50નો વધારો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોટો ઝાટકો। પાકિસ્તાનમાંથી પરત આવેલા 270 હિન્દુઓ દ્વારકાધીશના શરણે। ગેસ સિલિન્ડરમાં ₹50નો વધારો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોટો ઝાટકો।